નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 6 ખડકો, ખનિજો અને જમીન, એમની પ્રસ્તાવના. આ પાઠની અંદર ખડક કોને કહેવાય, ખનિજો કોને કહેવાય અને જમીન કોને કહેવાય એમની ચર્ચાઓ આ પાઠની અંદર કરવાની છે. જમીનની અંદર અને જમીનની બહાર ધરબાયેલા જમીનની અંદરના ખનિજો, ખડકો અને ઉપર ઉપસેલા ખડકોની આ પાઠની અંદર વિચારણાઓ આપવામાં આવેલી છે. ભૂસપાટી ઉપર ઘન અને પ્રવાહી પદાર્થના વિશાળ આવરણો આવેલા છે. પૃથ્વીનો ઉપરનો પોપડો ઘન પદાર્થનો બનેલો છે. આ ઘન પદાર્થનું આવરણ મૃદાવરણ કહેવાય છે. તે નક્કર પદાર્થનું બનેલું છે, જેને ખડક કહે છે. આ કારણે જ ઉપરના પોપડાને મૃદાવરણ કે ખડાક આવરણ પણ કહે છે. જો ભૂમિ સપાટી એટલે પૃથ્વી ઉપરનું પડ, પછી ઘન અને પ્રવાહી પદાર્થના આવરણો આવેલા છે. ઉપરનો પોપડો ઘન સ્વરૂપે છે અને આ ઘન પદાર્થોને કે ઘન પદાર્થોના આવરણને મૃદા આવરણ કહેવામાં આવે છે. તે કડક છે, નક્કર છે, સખતાઈ ધરાવે છે, એને ખડક કહેવામાં આવે છે. ઉપરનું પોપડું મૃદાવરણ કે ખડાક આવરણ પણ કહેવાય છે. ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે. તે દ્રવ્યને ખનિજ કહે છે. આમ એક કે તેથી વધુ ખનિજો દ્રવ્યોને સંગઠિત જથ્થો એટલે ખડક. ખડક જુદા જુદા દ્રવ્યોના સંયોજન લાંબા કાળ પછી એનું ખડકમાં નિર્માણ થાય છે અને એના સંયોજન બાદ એ દ્રવ્યોના બાદ એક ખનિજ બને છે. આમ એકથી વધુ ખનિજો દ્રવ્ય કે જે સંગઠિત જથ્થો છે એને ખડક કહેવામાં આવે છે. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રાથમિક પ્રકારો પડે છે. 3 પ્રકાર છે. એમાં પહેલું આગ્નેય, બીજું પ્રસ્તર અને ત્રીજું રૂપાંતર. પરીક્ષામાં પૂછાય છે. આગ્નેય એટલે શું, પ્રસ્તર એટલે શું અને રૂપાંતરિત એટલે શું? જો આગ્નેય અને બેસાલ્ટ આગળ આવશે. આ નક્કર ખડક હોય, આપણે જેને બીજી ભાષામાં કહીએ તો કઠણ પદાર્થ, પથ્થર જેવું, કાળો પથ્થર હોય, સફેદ પથ્થર હોય, એને આગ્નેય ખડક કહેવાય. આપણા ગિરનારના ડુંગરોમાં છે. પ્રસ્તર, સ્તર ઉપર સ્તર, જંગલ હોય, ખાડો હોય, વનસ્પતિના વેરાયેલા પાન પવનથી એ ખાડામાં એકઠા થાય, ધૂળની ડમરીથી ધૂળ ચોટેમાંથી, વરસાદથી એ કોહવાય, આવી વર્ષોની જે પ્રક્રિયા થઈને જે ખડકો બને કે ખનિજ બને એને પ્રસ્તર ખડક કહેવાય. અને રૂપાંતરિત, તમને ખબર હશે કે જીપ્સમ, ચૂના ભઠ્ઠીના પથ્થર છે, પરંતુ એને ગરમ કરતા એમાંથી શું થઈ જાય, રૂપાંતરિત ચૂનો થઈ જાય અને રૂપાંતરિત ખડકો કહેવાય. એમાંનો પહેલો મુદ્દો આગ્નેય ખડક. આગ્નેય પદાર્થનો અર્થ અગ્નિથી બનેલા એમ થાય છે. આગ્નેયનો અર્થ એમ થાય કે અગ્નિથી બનેલા એવો નીકળે છે. પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી તેનું લાલચોળ તત્વ મેઘમાં વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ ખડકોની ઉત્પત્તિ થઈ સૌ પ્રથમ હોવાથી તેમને પ્રાથમિક ખડકો પણ કહે છે. પૃથ્વીના પેટાળમાં એક ગરમ પદાર્થો લાલચોળ તત્વના મેગ્માના વિવિધ સ્વરૂપો ઠરવાથી જે ખડકનું નિર્માણ થાય છે અને આગ્નેય ખડક તરીકે ઓળખવામાં આવે છે. ખડકોની ઉત્પત્તિ થઈ
સૌ પ્રથમ તેને પ્રાથમિક ખડક કહેવામાં આવે. પ્રથમ એટલે પ્રાથમિક. આગ્નેય ખડકોના મુખ્ય બે પ્રકારો પાડવામાં આવે છે કે આંતરિક આગ્નેય ખડક અને એક બાહ્ય આગ્નેય ખડક. આંતરિક અને એક બાહ્ય. આંતરિક એટલે જમીનમાં દરબાયેલા છે તેવા ખડકો, અને બાહ્ય એટલે જમીન ઉપરના પડ ઉપર આવેલા ખડકોને બાહ્ય આગ્નેય ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં આગ્નેય ખડકો આંતરિક આગ્નેય ખડક અને બાહ્ય આગ્નેય ખડક. આંતરિકના બે પ્રકાર છે, એક અંતઃસ્થ અને બીજું મધ્યસ્થ. બાહ્યમાં એક જ છે, જ્વાળામુખી પ્રસ્ફોટન. વિદ્યાર્થી મિત્રો, તમારે સામે આગ્નેય ખડકોનું સ્વરૂપ આપ્યું, એક આકૃતિ. એમાં જમીનનું તળિયું, જમીનના ભૂગર્ભની પ્રક્રિયા બતાવી. તમે જોતા હશો એમાં જે ભાગ છે એને વધુ સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. જે વિસ્તાર છે તમને બે રેડ એરા બતાય એટલો વિસ્તાર જે છે અને બ્લેક પટ્ટો સામે દેખાય છે એ બધો જમીન વિસ્તાર છે, પરંતુ એમાં ક્યાંક પોલાણ છે, ક્યાંક રેતાળ છે, ક્યાંક કાળી જમીન હશે, ક્યાંક પથ્થર હશે, ક્યાંક પથરાળ હશે. નીચેનો જે ભાગ છે સંપૂર્ણ, એ સંપૂર્ણ જમીન છે, અને જેને કારણે નીચે દરબાયેલો લાવા હોય એક પ્રકારનો. નીચે આકૃતિમાં જુઓ તમે, ત્યાં તમને લાવા દેખાશે. લાવા લખેલું છે એ તમને સ્પષ્ટ દેખાશે. એને આપણે લાવા કહી શકીએ. લાવા એટલે ગરમ. પછી એ નીચેથી કેન્દ્રિત થઈ અને ઉપર જ્વાળામુખીના સ્વરૂપમાં બહાર આવ્યો એટલે એને બાહ્ય ખડક કહેવાય. જોયું હશે તમે, જ્વાળામુખીની આ છે નળી, જમીનની અંદરના પેટાળના ખનિજોને બહાર કાઢી નાખે. એમાં લાવા હોય, ગરમ હોય, ધગધગતો હોય, અને જ્યાં પડે છે ત્યાં પથરાય છે, કાં ત્યાં સ્થળ બને, કાં ત્યાં જળ બને, એવું પણ નિર્માણ બને છે. આ બાજુ પણ તમે જોવો છો, એમાં અંતઃસ્થ અંદરનો ભાગ જે છે એને અંતઃસ્થ કહી શકો. ઉપર છે એને બાહ્ય અથવા તો આ ભાગ સુધીનાને મધ્યસ્થ પણ કહી શકાય. આમ આ આકૃતિથી સ્પષ્ટ સમજી શકાય કે અંતઃસ્થ ખડક, મધ્યસ્થ ખડક અને બાહ્ય એટલે ઉપર નીકળતા ખડકો. એમાં અંતઃસ્થ આગ્નેય ખડક. આ પ્રકારના આગ્નેય ખડકની રચના મેઘમાં ઠંડો પડવાથી થાય છે. જો આ મેઘમાં પૃથ્વીના પેટાળમાં એટલે કે વધુ ઊંડાઈ એ ઠરી જાય તો આ પ્રકારના ખડકો રચાય છે. વધુ ઊંડાઈએ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી મેઘમાં ધીરે ધીરે ઠરે છે. આ કારણે બનતા ખડકોમાં મોટા કદના સ્ફટિક જોવા મળે છે. ગ્રેનાઇટ ખડક એ અંતઃસ્થ આગ્નેય ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે. અંતઃસ્થ ખડકો દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જોવા મળે છે. અંતઃસ્થ આગ્નેય ખડક કે આ પ્રકારના આગ્નેય ખડકો છે એની રચના મેઘમાં એટલે ગરમ ઠંડો પડવાની પ્રક્રિયાથી પૃથ્વીના પેટાળમાં વધુ ઊંડાઈએ ઠરે છે અને એવા ખડકો રચાય છે. અને વધુ ઊંડાઈએ આ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી મેઘમાં ધીરે ધીરે ઠરે છે અને એકત્રિત થાય છે. અને આવા ખડકો જે મોટા કદના સ્ફટિક જોવા મળે છે. ગ્રેનાઇટના ખડક અને અંતઃસ્થ આગ્નેય ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે. આ ક્યાં ક્યાં જોવા મળે તો કે ઉચ્ચ પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં વધુ પડતો જોવા મળે છે. ત્યાર પછી મધ્યસ્થ આગ્નેય ખડક. મધ્યસ્થ આગ્નેય ખડક જ્વાળામુખી પ્રસ્ફોટન ક્રિયા દરમિયાન મેઘમાં ભૂમિ સપાટી તરફ આવવા માટે પ્રયત્નો કરે છે, પરંતુ પાતાલિયા ખડકો અને બાહ્ય ખડકોની વચ્ચે ઠરી જાય છે. તે સિલ્ટ, ડાઇક, લોપોલિય અને
લીથ જેવા સ્વરૂપની રચના કરે છે. આ ખડકોને મધ્યસ્થ આગ્નેય ખડકો કહે છે. મધ્યસ્થ એટલે મધ્ય ભાગના. આકૃતિમાં આગળ જોયું કે જ્વાળામુખીની ક્રિયા દ્વારા ભૂ સપાટી તરફ આવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પાતાલીય ખડકો જે આકૃતિમાં બતાવ્યા અને બાહ્ય ખડકો વચ્ચે એકત્રિત થાય, ઠરી જાય અને સીલ, ડાયક, લોપોલિથ અને લેકોલિથ જેવા સ્વરૂપની રચના તરીકે ઓળખવામાં આવે છે. જ્વાળામુખી ક્રિયા દરમિયાન મેગ્મા ખડક સ્તરો તોડીને બહાર આવે છે. તે પૃથ્વીની બહારની હવા સાથે સંસર્ગમાં આવવાથી લાવા ઝડપથી ઠંડો પડે છે, જેમાં સ્ફટિકો અતિ સૂક્ષ્મ જોવા મળે છે. બેસાલ્ટ ખડક તેનું દ્રષ્ટાંત છે, જે દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાંથી મળે છે. બાહ્ય એટલે ઉપર. જ્વાળામુખીની ક્રિયા દરમિયાન તે ખડકોને તોડી અને બહાર નીકળે છે, અને બહાર નીકળ્યા પછી હવા સાથે એનું મિશ્રણ થવું, સંસર્ગ થવું, અને જેને કારણે હવા સાથે ભળે છે એટલે ઠંડો પડે છે. એ અતિ સૂક્ષ્મ જોવા મળે છે. આવા બેસાલ્ટના ખડક એનું ઉદાહરણ છે. એ દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારમાંથી મળી પણ આવે છે. પ્રસ્તર ખડક નંબર 2 જો પ્રકાર. આગ્નેય ખડકની વાત થઈ. અપસરણ એટલે વિદારણ અને ઘસારણ બળોના પરિણામે આગ્નેય ખડકો તૂટે છે. તૂટેલા ખડક પદાર્થનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તરો રચાય છે. આમ એક સ્તર ઉપર બીજું સ્તર રચાય છે. કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકનું નિર્માણ થાય છે. કેટલીક વાર આ ખડકોને એટલે જ નિક્ષેપકૃત ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રસ્તર આગળ વાત કરી કે સ્તર ઉપર સ્તર લાગવા. ઘસારણ બળોને પરિણામે આગ્નેય ખડક તૂટતા હોય. એક ખડક તૂટે તો તમે જોયું હશે, પથ્થરના 2 ટુકડા થાય તો ટુકડા 2 થશે, તો વચ્ચેથી એમાં જૂનો એવો ભૂકો રજ નીકળશે, એટલે એનું ઘસારણ થયું. આવા ખડકો જે છે એનું નિક્ષેપણ બને, એનું સ્તર રચાય. આમ એક સ્તર ઉપર બીજું સ્તર લાગે કાળક્રમે. આ સ્તર રચનાની પ્રક્રિયા ધરાવતા ખડકોની પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો નિક્ષેપ ખડકકૃત ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રસ્તર ખડકની રચનામાં કેટલાક રાસાયણિક દ્રવ્યો તથા સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે. આ પદાર્થો પ્રમાણે પ્રસ્તર ખડકના નીચે પ્રમાણે પેટા વિભાગ પડે છે. પ્રસ્તર ખડકની રચનામાં કેટલાક રાસાયણિક દ્રવ્યો અને સેન્દ્રિય દ્રવ્યો પણ જોવા મળતા હોય છે, અને આ પદાર્થો પ્રમાણે પ્રસ્તર ખડકો નીચે પ્રમાણે પેટા વિભાગથી એની ચર્ચા કરવામાં આવેલી છે. પ્રસ્તર ખડકમાં ખડક પદાર્થો નિર્મિત, રાસાયણિક પદાર્થો નિર્મિત પદાર્થો અને સેન્દ્રિય પદાર્થો. ખડક પદાર્થોમાં રેતીના, માટીના અને ક્લોમેરેટ રાસાયણિક પદાર્થ નિર્મિત. પછી સેન્દ્રિયમાં 2 છે, ચુનાળું અને કાર્બનયુક્ત. તો એક ખડક પદાર્થ છે, એક રાસાયણિક પદાર્થ છે અને એક સેન્દ્રિય પદાર્થ છે. 3 પદાર્થો કે 3 આકૃતિ આપણે સામે આપવામાં આવેલી છે. નંબર 1 ખડક પદાર્થ, રાસાયણિક પદાર્થ અને સેન્દ્રિય પદાર્થ. ખડક પદાર્થમાં રેતીના, માટીના અને ક્લોમેરેટ, અને એ જ રીતે સેન્દ્રિય પદાર્થના ચુનાળું અને કાર્બનયુક્ત જોવા મળી રહ્યા છે. એમાં ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો અપસરણ પ્રક્રિયાથી ખડકનું વિભાજન થાય છે, અને આ ખડક પદાર્થને નદી, હિમનદી અને પવન જેવા ગતિશીલ બળો અન્યત્ર લઈ જાય છે. આ બળોને વેગ ઘટતા સ્થળાંતરિત પદાર્થો જુદા જુદા સ્થળે પથરાઈ જાય છે. સમય જતાં ખડક પદાર્થના સ્તરો રચાય છે. તેને ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો કહે છે. રેતી ખડક, માટી ખડક અને ક્લોમરેટ ખડક તેના દ્રષ્ટાંત છે. આ ખડક પદાર્થમાં શું આવે? અપસરણ પ્રક્રિયા છે. વિભંજન થાય ખડકનું,
નદી, હિમનદી અને પવન. વિદ્યાર્થી મિત્રો, નદીમાં પૂર આવે તો એમાં જે ખડકો હોય એટલે કે જે પથ્થર હોય એ ઢસડાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો, અન્યત્ર સ્થળે જવાનો. એમાં બળનો વેગ ઘટતા એ સ્થળાંતરિત વધતા થાય છે અને બીજી જગ્યાએ પથરાય છે. આવા સ્તરો રચાય. તમે જોયું હશે કે નદીઓમાં ક્યાંક ખાડા હોય, ક્યાંક ટેકરા હોય. અને જે ખડક પદાર્થોની રચના થાય ને પ્રસ્તર ખડક કહેવાય. રેતી ખડક, માટી ખડક અને ક્લોમેરેટ. તમે નદીમાં રેતી જોવો ક્યાંથી આવે? ક્યાંયથી આવતી નથી, પરંતુ પથ્થરો તૂટતા હોય, ઘસારણ થતું હોય, એમાંથી એનું સ્તર રચાતું હોય છે. રાસાયણિક પદાર્થો નિર્મિત પ્રસ્તર ખડક. ખડકોમાં રહેલા રાસાયણિક પદાર્થો વહેતા જળમાં દ્રાવણ સ્વરૂપે ઓગળી જાય છે. પાણીનો વેગ ઘટતા દ્રાવણ રૂપે ઓગળેલા રાસાયણિક પદાર્થના નિક્ષેપણ દ્વારા જે ખડકનું નિર્માણ થાય છે તેને રાસાયણિક પદાર્થો નિર્મિત પ્રસ્તર ખડકો કહે છે. ચિરોડી અને મીઠાના ખડક તેના દ્રષ્ટાંત છે. રાસાયણિક પદાર્થ નિર્મિત ખડકો કેવા હોય? તો કે જે રાસાયણિક પદાર્થો વહેતા જળના સ્વરૂપમાં ઓગળી જાય. પાણીનો વેગ ઘટતા એ દ્રાવણ રૂપે ઓગળી રાસાયણિકના સ્વરૂપમાં ફેરવાતા હોય. ઉદાહરણ આપ્યું ચિરોડી, તમે જોઈ હશે. મીઠાના ખડકો પણ જોયા હશે. આ એના ઉત્તમ ઉદાહરણો છે. સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. જીવાવશેષો કે વનસ્પતિના અવશેષો કાળક્રમે જમા થવાથી ખડકોનું સ્વરૂપ ધારણ કરે છે. ચૂના અને કાર્બનના પ્રમાણ અનુસાર તેના બે પેટા વિભાગ પડે છે. જીવાવશેષ, જીવ મૃત્યુ પામતા હોય તેવા અવશેષો. વનસ્પતિ નાશ પામતી હોય એવા અવશેષો. કાળક્રમે એ સ્વરૂપ ધારણ કરે એમાં ચૂનો અને કાર્બનનું પ્રમાણ પણ હોય છે. એવા બે પ્રકાર પડે છે. ચૂનાયુક્ત ખડક તૂટવાથી તે નદીઓ દ્વારા આવવા ચૂનાળુ પદાર્થો દ્રવ્ય સ્વરૂપે સમુદ્રમાં ઠલવાય છે. આ ચૂનાળુ દ્રવ્યોને ઉપયોગ પરવાળા જેવા સૂક્ષ્મ જીવો પોતાના ખોરાકમાં કરે છે. આ જલીય જીવના અવશેષના નિક્ષેપણથી જે ખડક સ્તરો બને છે તેને ચૂનાળુ ખડક કહે છે. ચૂનાયુક્ત તૂટવાથી નદીઓમાં ના સ્વરૂપના સમુદ્રમાં ઠલવાય છે અને પરવાળાના જે સૂક્ષ્મ જીવો છે એ પોતે પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એવા ખડક સ્તરો બને છે અને આને ચૂનાળુ પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, પાછળના પેજ ઉપર બે લીટી છે, લઈ લઈ. વનસ્પતિના અવશેષ દટાઈ જવાથી દબાણ તથા આંતરિક ગરમીની લાંબા ગાળાની અસરથી ખડકોનું નિર્માણ થાય છે, જેને કાર્બનયુક્ત ખડક કહે છે. ખનિજ કોલસો તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. વનસ્પતિ નાશ પામી હોય, જમીનમાં દટાય, આંતરિક ગરમીને એને ગરમી લાગે, લાંબા ગાળાની અસર પછી ખડકનું નિર્માણ થાય અને એમાં કાર્બનનું તત્વ હોય. કાર્બન એટલે સળગે. કોઈ પણ વસ્તુમાં કાર્બન હોય એ સળગવાની છે. કોલસો છે જમીનમાં દટાયેલો મળે છે. મધ્યપ્રદેશમાં એની ઉત્તમ ખાણો આવેલી છે. આ એનું સચોટ ઉત્તમ ઉદાહરણ પણ છે.